કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12માં ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત એના વિશે સવિસ્તાર જોઈશું. ધાતુઓનું તાપમાન વધારતા તેની વાહકતા સાથી ઘટે છે અથવા તો એની અવરોધકતા સાથી વધે છે. એના વિશે આપણે જોઈશું. ધાતુ માટે વાહકતા માટેનું સૂત્ર છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એની સ્ક્વેર ટાઉ ઇઝ ઇક્વલ ટુ એની સ્ક્વેર ટાઉ અપોન એમ, જ્યાં એન એટલે કે અણુઓની સંખ્યા, ઈ સ્મોલ ઈ વિદ્યુતભાર અને એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ જો સમાન હોય તો સૂત્ર બનશે સિગ્મા પ્રપોર્શનલ ટુ ટાઉ, જ્યાં ટાઉ છે રિલેક્સેશન ટાઈમ છે. અહીંયા આપણે જોઈ શકીએ કે તાપમાન વધારતા રિલેક્સેશન ટાઈમ ઘટે છે અને તેથી વાહકતામાં ઘટાડો થાય છે. હવે આપણે વાહકતા માટેનું સૂત્ર જોયું તો અવરોધકતા માટેનું સૂત્ર એનું વ્યસ્ત થશે. અહીંયા જોઈ શકો છો તમે. તો રો ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એન ઈ સ્ક્વેર ટાઉ. સૂત્ર પરથી જોઈ શકો છો કે સિગ્મા રો અવરોધકતા પ્રપોર્શનલ ટુ 1 અપોન ટાઉ. ધાતુઓનું તાપમાન વધારતા અહીંયા આગળ રિલેક્સેશન ટાઈમ ઘટે છે, પરિણામે અવરોધકતા શું થાય છે? વધે છે. વાહકતા ઘટે છે રિલેક્સેશન ટાઈમ ઘટતા, જ્યારે અહીં અવરોધકતા વધે છે. હવે આપણે ઉદાહરણના દાખલા નંબર 1 ઉપર જઈશું. એમાં એ વિભાગ, એમાં પ્રવાહ 1.5 એમ્પિયર આપેલો છે. તાર લીધેલો છે. તારના આડછેદનું ક્ષેત્રફળ 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું દર્શાવેલું છે. તો આ તારમાંથી ઇલેક્ટ્રોન પસાર થાય છે તો એની ડ્રિફ્ટ ઝડપ અહીંયા ગણવાની છે. કોપરનો તાર બનેલો છે, તેથી ઘનતા 9 × 10⁻³ kg/મીટર ક્યુબ. પરમાણુ દળાંક છે 63.5 U. હવે બી ભાગમાં એણે કીધું છે કે ડ્રિફ્ટ ઝડપને એક સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ અને લેવાની વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખાવવાની છે. તો આ રીતે દાખલા નંબર 1ની રકમ આપેલી. હવે આપણે આગળ દાખલામાં ઉદાહરણના 3.1માં રકમ જોઈએ. હવે અહીંયા આગળ વાહકમાં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપની દિશા આગળ જોઈ ગયા કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે અહીંયા આગળ ઇલેક્ટ્રોન વધતા સ્થિતિમાન તરફ ઘસડાય છે એમ કહી શકાય. હવે એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એને આપણે સ્મોલ એન વડે લઈએ તો એવોગેડ્રો નંબર ભાગ્યા કદ, તો આ એ આપણને શું આપે છે? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આપે છે. હવે આપણે આગળ સૂત્રમાં લીધું કે n ઇઝ ઇક્વલ ટુ NA અપોન V. હવે આપણે NA ભાગ્યા એમ ગુણાકારમાં m અપોન V લેતા આગળ m અપોન V બરાબર રો લઈ શકાશે. તો સૂત્ર બનશે n ઇઝ ઇક્વલ ટુ NA અપોન M કેપિટલ M ગુણ્યા રો. એવોગેડ્રો નંબર એની કિંમત આપણને ખબર છે 6.0 × 10⁻23. અહીંયા આગળ દળ આપ્યું છે 63.5 U.
એટલે 63.5 ગુણ્યા 10⁻³ થશે અને ઘનતા આપી છે 9 × 10⁻³. હવે આ બધાનો તમે સાદુરૂપ આપશો તો અહીંયા આગળ 8.5 × 10⁻28 મીટર⁻³ અહીંયા આગળ આપણને મળશે. આ રીતે આપણને m/v તો ઘનતા બરાબર 9.9 × 10⁻³ kg/m³. વાહકના એ આડછેદમાં વીડી જેટલો ડ્રિફ્ટ વેગથી પસાર થતા હોય ત્યારે પ્રવાહ સર્જાતો પ્રવાહ એને આપણે આઈ કહીએ તો આઈ માટેનું સૂત્ર NA/VDE. હવે એ એટલે આડછેદનું ક્ષેત્રફળ, n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા અને E એટલે ઇલેક્ટ્રોન પરનો વીજભાર. હવે વીડીને તમે કરતા બનાવો તો VD = I/NA/E સ્મોલ e. બધાની કિંમત મૂકી દો તો VD = 1/n. તો n ની સંખ્યા આપી છે 8.5 × 10⁻28. આડછેદનું ક્ષેત્રફળ 1 × 10⁻⁻7. ઇલેક્ટ્રોન ઉપર ઇલેક્ટ્રોન E બરાબર છે તો એનો વિદ્યુતભાર થશે અહીંયા આગળ 1.6 × 10⁻19 એ E વિદ્યુતભાર મળશે. આનું સાદું રૂપ આપતા ગણતરી કરતાં તમને VD મળશે 0.11029 × 10⁻². VD = 1.1 × 10⁻³ મીટર/સેકન્ડ. એનું સાદું રૂપ આપતા VD = 1.1 મિલીમીટરમાં લેતા તો 1.1 મિલીમીટર/સેકન્ડ થશે, જે પરમાણુની ડ્રિફ્ટ ઝડપ આપે છે. હવે અહીંયા આગળ વાહકમાં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપની દિશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય એટલે કે ઇલેક્ટ્રોન વધતા સ્થિતિમાન તરફ ઘસડાય છે તો સૂત્ર એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા n = NA/V, n = NA/m × m/v. n બરાબર 6.0 × 10⁻23 divided by 63.5 × 10⁻³ × 9 × 10⁻³. આગળ આપણે જોઈ લીધું તો E = 8.5 × 10⁻28 મીટર⁻³ હવે વાહકના એ આડછેદમાંથી VD જેટલા ડ્રિફ્ટ વેગથી પસાર થતાં સર્જાતો વિદ્યુત પ્રવાહ તો I = NA/VDE. તો VDને કરતા બનાવતા I /NAE. હવે અંદર બધી કિંમતો મૂકતા n બરાબર 8.5 × 10⁻28 E તો A બરાબર 1 × 10⁻⁻7. ઇલેક્ટ્રોન પર વિદ્યુતભાર 1.6 × 10⁻⁻19. તો અહીંયા ડ્રિફ્ટ વેગ VD બરાબર 1.1 × 10⁻³ મીટર/સેકન્ડ. તો VD બરાબર 1.1 મિલીમીટર 10⁻³ એટલે એના બરાબર મિલીમીટર/સેકન્ડ તરીકે લખીશું. હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.13 જોઈશું. તો એમાં કોપરમાં સુવાહકતામાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આપણને આપેલી છે 8.5
મલ્ટીપ્લાય 10⁻28 મીટર રેસ 28 મીટર રેસ ટુ માઇનસ ક્યુબ. આવા ઇલેક્ટ્રોન 3 મીટર લાંબા તારમાં એક છેડેથી બીજા છેડે ડ્રિફ્ટ થાય છે. તો એ ડ્રિફ્ટ થતાં લાગતો સમય આપણે શોધવાનો છે. તારમાં આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻⁶ મીટર સ્ક્વેર થશે. એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 3 એમ્પિયર આપેલો છે. હવે આપણે મૂળભૂત સૂત્ર લઈએ. I = NA VDE. VD ને કરતા બનાવીએ તો VD = I/NAE. હવે VD લંબાઈ અંતર ભાગ્યા સમય લઈ શકાય, એટલે L/T લઈ શકાય. તો VDની જગ્યાએ L/T મૂકતા L/T = I/NAE. સૂત્ર બનશે T ને કરતા બનાવતા, જુઓ સૂત્રમાં T ને કરતા બનાવતા T = NAEL થશે. બધાની કિંમત મૂકી દો. N = 8.5 × 10⁻28. એરિયા આપ્યો છે 2 × 10⁻⁶. વીજભાર આપેલો છે 1.6 × 10⁻⁹. L લંબાઈ આપી છે 3 મીટર એટલે 3. અને એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ અહીંયા આગળ આપણને આપેલો છે 3. એટલે એ બધાની તમે ગણતરી કરશો તો ગણતરી કરતાં 27.2 × 10⁻³ સેકન્ડ. સેકન્ડમાં એની વેલ્યુ આટલી મળશે. કલાક, મિનિટ ને સેકન્ડમાં ગણતા 7 કલાક 33 મિનિટ અને 18 સેકન્ડ એ વિદ્યુતભાર વાહકની મોબિલિટી એટલે શું અને વાહકતા માટેનું સૂત્ર, એના માટેની આપણે ચર્ચા કરીશું. કોઈ પણ પદાર્થની વાહકતા, તો એમાં રહેલા વિદ્યુતભાર જે ગતિશીલ, મોબિલિટી એટલે ગતિશીલ. ગતિશીલ વિદ્યુતભાર વાહકોને કારણે ઉદ્ભવ છે. હવે ધાતુ પદાર્થોમાં મોબાઇલ વિદ્યુતભાર તરીકે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે વિદ્યુત દ્રાવણમાં ધન અને ઋણ આયનો મોબાઇલ વિદ્યુતભાર વાહકો તરીકે આવેલા હોય છે. વાયુની વાત કરીએ તો આયનીકરણ પામેલા વાયુમાં ઇલેક્ટ્રોન અને ધન આયનો મોબાઇલ વિદ્યુતભાર વાહકો તરીકે કામ કરે છે. અર્ધવાહકોને આપણે જોઈએ તો એમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ મોબાઇલ વિદ્યુતભાર વાહકો તરીકે કામ કરે છે. હવે મોબિલિટી એને મ્યુ વડે દર્શાવવામાં આવે છે. એના માટેનું સૂત્ર આપણે લઈ શકીએ કે માનાંકમાં VD ભાગ્યા E, એટલે ડ્રિફ્ટ વેગ ભાગ્યા વિદ્યુત ક્ષેત્ર લેવામાં આવે તો એ આપણને શું આપશે? મોબિલિટી. એટલે વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને વિદ્યુતભાર વાહકની મોબિલિટી કહે છે. હવે આના એકમ આપણે જોઈએ SIમાં તો એટલે વેગ માટેનો એકમ છે મીટર સેકન્ડ ઇનવર્સ, ભાગ્યા વિદ્યુત ક્ષેત્ર માટેનો એકમ થશે વોલ્ટ મીટર ઇનવર્સ. આનું સાદું રૂપ આપો તો મીટર સ્ક્વેર વોલ્ટ (−1) અને સેકન્ડ (−1) થશે. CGSમાં એનો એક જોઈએ તો સેન્ટીમીટર સ્ક્વેર વોલ્ટ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ થશે. પારિમાણિક સૂત્ર આપણે જોઈએ તો m⁻⁻1 T⁻2 અને e⁻⁻1 અહીંયા આગળ આપણને રિલેક્સેશન સમય ના પદમાં આપણે મોબિલિટીનું સૂત્ર અને એનો એકમ મેળવીશું. હવે કોઈ પણ વાહક છે એમાં વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય ત્યારે ઇલેક્ટ્રોન વહેતા હોય તો એ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ માટેનું સૂત્ર VD એટલે કે વેગ
તો પ્રવેગ માટેનું આપણે શોધ્યું સૂત્ર પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ વેગ ભાગ્યા સમય. તો સમયને જમણી બાજુ લઈ જતા તો વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય આપણને મળશે. તો અહીંયા આગળ વીડી એ વેગ તરીકે લઈશું, પ્રવેગ તરીકે આગળ જોઈ ગયા સ્મોલ ઈ કેપિટલ ઈ અપોન એમ, અને સમય તે જેને આપણે ટાઉ તરીકે લઈએ છીએ. હવે વીડી અપોન ઈ છેદમાં લાવીશું તો ઇઝ ઇક્વલ ટુ આ સાઈડમાં ઈ ટાઉ અપોન એમ થશે. આગળ જોઈ ગયા એમ વીડી અપોન ઈ તો એ શું આપે છે મ્યુ મોબિલિટી. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ઈ ટાઉ અપોન એમ. તો મોબિલિટીનો રિલેક્સેશનના સંદર્ભમાં સૂત્ર બનશે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ ટાઉ અપોન એમ. હવે મોબિલિટીનો એસઆઈ એકમ છે કોલમ સેકન્ડ અપોન કેજી, કેજી ઇનવર્સ કોલમ સેકન્ડ થશે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે વિદ્યુતભારની મોબિલિટીનું સૂત્ર વિદ્યુત પ્રવાહના સ્વરૂપમાં આપણે જોઈએ. આગળ રિલેક્સેશન સમયના સ્વરૂપમાં જોયું. આ તમને પરીક્ષામાં પૂછી શકે કે વિદ્યુતભારની મોબિલિટીનું સૂત્ર વિદ્યુત પ્રવાહના સ્વરૂપમાં મેળવો. હવે આગળ આપણે આઈ વિદ્યુત પ્રવાહ આડછેદમાંથી પસાર થતા ઇલેક્ટ્રોન જે છે એમનો ડ્રિફ્ટ વેગ વીડી ગણીએ અને એમાંથી વહેતા એન ઇલેક્ટ્રોનની રચાતો પ્રવાહ એને આપણે આઈ તરીકે ઓળખીએ. તો એના માટેનું સૂત્ર એન એ વીડી ઈ થશે. હવે આઈ ઇઝ ઇક્વલ ટુ એન એ વીડીની કિંમત મૂકી દો આપણે મ્યુ ઈ અને સ્મોલ ઈ. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુને કરતા બનાવી દો તો આઈ અપોન એન એ કેપિટલ ઈ સ્મોલ ઈ. જે મોબિલિટીનું સૂત્ર વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં આપણે લઈ શકીએ છીએ. તો મ્યુનો એસઆઈ એકમ એમ્પિયર, પ્રવાહ સમમ પાસે એમ્પિયરમાં, અપોન મીટર રેઝ ટુ માઇનસ ક્યુબ ઇલેક્ટ્રોનની સંખ્યાનો એકમ થશે. એ એટલે ક્ષેત્રફળ માટે એમ સ્ક્વેર, ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર તો વોલ્ટ પર મીટર, અને સ્મોલ ઈ એટલે કે ચાર્જ તો એ કુલમમાં આપણે લઈશું. તો એના માટેનું સાદુરૂપ આપતા અહીંયા આગળ એકમ આપણને મળશે એમ્પિયર અપોન મીટર રેઝ ટુ માઇનસ 2 વોલ્ટ. હવે આપણે પ્રશ્ન એક આગળ જોઈએ કે ઓમના નિયમની મર્યાદાઓ છે કેટલીક. તો એ નિયમની મર્યાદા શું છે એની આપણે હવે અહીંયા ચર્ચા કરીશું. તો વી એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને પ્રવાહ આઈ વાહકમાંથી વહેતો પ્રવાહ આઈ, તો એ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતો આલેખ આપણે અહીંયા આગળ જોઈએ. તો એ સંબંધ દર્શાવતો આલેખ જો સમપ્રમાણમાં હોય એટલે કે પ્રવાહ વધતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધતા પ્રવાહના મૂલ્યમાં વધારો થાય, એક ધારો વધારો થાય, તો એ અહીંયા આગળ આપણને ત્રુટક રેખા વડે દર્શાવવામાં આવેલું છે. જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય ત્યારે ઓમના નિયમનું પાલન થાય છે એમ કહેવાય, અને સમપ્રમાણમાં ન હોય તો ઓમના નિયમનું પાલન થતું નથી. આ એની મર્યાદા દર્શાવે છે. હવે સુવાહકમાં આપણે જોઈએ તો પ્રવાહ વહે તો એના કારણે થોડીક જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તેથી સુવાહક ગરમ થવાથી અવરોધ વધે છે, અને જે આપણે આલેખમાં અહીંયા આગળ વી ટેન્સ ટુ આઈના આલેખમાં સળંગ રેખા અનુસાર મળે છે. આ ઉદાહરણ તરીકે આપણે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટરમાં આ પ્રકારની અસર આપણને જોવા. અહીંયા આગળ બી ઓમના નિયમની મર્યાદા માટેની વાત કરીએ છીએ આપણે કે આઈ અને વી વચ્ચેનો સંબંધ વીના ચિહ્ન પર આધાર રાખે છે. એટલે સમાન વોલ્ટેજના ધન મૂલ્ય, અહીંયા આલેખમાં જુઓ તમે ધન મૂલ્ય વીનું ધન મૂલ્ય પણ મળે છે,
અને ઋણ મૂલ્ય માટે પણ અહીંયા પ્રવાહના મૂલ્યો અલગ અલગ મળે છે. એટલે અહીંયા આગળ ધારો કે 1.5 મિલી એમ્પિયર 0.2 વોલ્ટ માટે 1.5 મિલી એમ્પિયર પ્રવાહ દર્શાવેલો છે, બરાબર છે. જ્યારે અહીંયા આગળ -2 વોલ્ટેજ માટે પ્રવાહ આપણને -1 જેટલો મળે છે. એટલે કે અલગ અલગ ધન વોલ્ટેજના ધન અને ઋણ મૂલ્ય માટે પણ પ્રવાહના મૂલ્યો બદલાઈ જાય છે. એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં હોતા નથી. દ્રવ્યોના વિશાળ વર્ગમાં ઓહમનો નિયમ પળાય છે, પરંતુ અમુક કિસ્સામાં ઓહમનો નિયમ પળાતો નથી.